મિત્રો, બધાને જય દ્વારકાથી. મિત્રો આપણે આવી ગયા છીએ ભાણવડ ગામે, ત્યાં ભૂસવડ છે વીર માંગડાવાળાનું. આપણે એ તમને જગ્યા બતાવું છું, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો હવે તમને હું બ્લોગમાં બતાવું છું તે મંદિર. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે બાળકો મા બાપે જે માનતા એવું કરી હોય, આ બધી એની તસવીરો છે. અને જે ભૂતપૂર્વ દાદા જે આપ્યા હોય એ બાળકોના બધી તસવીરો છે, તમે જોઈ શકો છો. એટલે ખૂબ ત્યાં ચાલે છે માનતા એવું. તમે હજી અંદર બી જોઈ શકો છો મિત્રો, અંદર બી એટલા જ નાના બાળકોની તસવીરો છે. મિત્રો તમે જુઓ. તમે જોઈ શકો વીર માંગડાવાળાની જગ્યા, જેને આપણે ભૂસવડ તરીકે મિત્રો તમને આખી જગ્યા બતાવું છું. તો તમે જોઈ શકો છો નાના બાળકોને જે માનતા હોય એ દાદાએ આપેલા હોય છે માનતા. તમે જોઈ શકો છો નાના ભૂલકાઓ આપે છે સત્સંગ છે બધા. ત્યાં સામે બી એટલા જ મિત્રો તમને ત્યાં જશો નાના બાળકોની છબી દેખાશે. બહુ જ્યાં જો અહીંયા છબીઓ છે બધા છબી.
જો નાના બાળકોની કેટલીઓ છબીઓ આવેલી છે કે દાદાએ જે આપેલા છે અને જ્યારે શ્રદ્ધા દાદા જ્યારે હાજર હોય ત્યારે જ આવું બધી શક્તિઓ બનતી હોય છે. તમે દાદાનો ચમત્કાર જોઈ શકો છો મિત્રો કે કેટલી છબીઓ છે તમે જોઈ શકો છો. આપણે જે પદ્મા અને જે વીર માંગડાની જે આપણે જે સાંભળી છે અને જોઈ છે જે લોકો તમને ખ્યાલ જ હશે બધાને. જો દાદા એ કેટલા તમે ખાલી છબી જુઓ મિત્રો, અહીંયા તમને છબી જોઈને ખ્યાલ આવશે કે દાદાએ કેટલા પરચા આપેલા છે. કેમ કે આ શ્રદ્ધા હશે ને જ્યારે દાદાએ જ્યારે હાજર હોય ત્યારે જ આ શક્ય બન્યું એમ. આ જોલો વડ છે ને મિત્રો, જે આ જૂનો વડ છે જે દેખાઈ રહ્યો છે. કઈ છે પરમાર પાછું વોઇસ ઓવર કરો કે ના? હવે તો આમાં કાંઈ નહીં. તો તમને મેં આજે જૂનો વડ છે આપણા માંગરા વાળાનો મેં તમને એ બી બતાવ્યું છે. હવે કાંઈ જો બીજી કંઈ ભૂલ થતી હોય કે કાંઈ બાકી રહી જાય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. દાદાના પ્રત્યે બહુ જ છે અહીંયા, એ તમે આ છબી જોઈને અંદાજો લગાવી શકો છો. દાદાના બહુ જ પરચા છે. તમે જુઓ ખાલી અહીંયા છબી જુઓ, તમે છબી જોઈને તમે લગાવી શકો છો. અહીંયા તમે હજારો સંખ્યામાં છબીઓ છે, તમે ગણી ન શકો કેટલી 10 દિવાલથી વધારે દિવાલોમાં તમે ક્યાંય જગ્યા નથી એટલા દાદાના પરચા છે. આ બધા છે દાદા હાજર છે મિત્રો. મિત્રો મેં તમને જૂનો વડ બી દેખાડ્યો છે જે માંગડા વાળાનો. એટલો વાંચ મિત્રો, જે આ તમે વડલો જે જુઓ છો આ એ જ વડ છે કે જ્યાં આપણા સાર્તરાવાદના ધણી વીર માંગડાવાળા જ્યાં બરસી લાગીને જ્યાં આપણે કહેવાય ને કે જે ભૂત બન્યા હતા અને આ વડ ઉપર રહેતા હતા આજથી 800-850 વર્ષ પહેલાં જે ઘટના બની હતી આ એ જ વડ છે મિત્રો, તમે જોઈ શકો છો. એટલે જો તમે મિત્રો એકવાર કમેન્ટ બોક્સમાં જય ભૂત દાદા લખી નાખજો, વીર માંગડાવાળા લખી નાખજો. તમને આજે એ જ જૂના વડલાના દર્શન કરાવીએ છીએ. એટલે મિત્રો આ ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં લખવાનું જય વીર
પાંગડાવાળા ભૂત દાદા. તો મિત્રો તમને આ બ્લોગ અમારો કેવો લાગ્યો છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અમે તમારા માટે આવા જ નવા નવા બ્લોગ બનાવતા રહીશું મિત્રો. તો આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય ભૂત દાદા, જય દ્વારકાધીશ.